પાણી સંગ્રહ કરવાની શક્તિ સૌથી વધારે અરવલ્લી પર્વતમાળાની અંદર છે, એટલી હિમાલયમાં બી નથી. કારણ કે કમ્પેરિઝનમાં હિમાલય નવો છે અને અરવલ્લી પર્વતમાળાઓ જૂની છે. આખું હિન્દુસ્તાન જાણે છે કે કોઈ દેશનો નાગરિક નહીં ચલાવતો, આ સરકાર કોર્પોરેટ હાઉસો ચલાવે છે. તમને એમને હોકડ બાંધીને રાખ્યા છે. તમે કોણ નક્કી કરવા વાળા? આ પર્વત જ નથી એમ. રાતોરાત તમારા નિર્ણયો બદલાઈ જાય. અને પ્રકૃતિની હત્યા, અરવલ્લીની હત્યા એ તમને નડશે. હવારમાં ચલાય ના એવું પોલ્યુશન છે, ભોગવો. આ તમે જે સાહેબ બોલતા નથી એ ભોગવી રહ્યા છો, એ તમારે ભોગવવાનું છે. પ્રકૃતિનું વિશ્વ છે, પ્રેમનું વિશ્વ છે, ઈશ્વરનું વિશ્વ છે, અને એને તોડશો તો તમારે ભોગવવું પડશે. આ વસ્તુ નક્કી છે. નમસ્કાર મિત્રો, પલ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સેવ અરવલ્લીના મુદ્દે, જે ગુજરાતના કેટલાક પ્રાંતો અને રાજસ્થાનમાં તો બહુ જોરદાર રીતે ચાલી રહ્યો છે. અરવલ્લી બચાવો અભિયાન. आज 5 लोग अरेस्ट हो रहे हैं, कल पूरा जयपुर आएगा यहाँ पर अरेस्ट होने के लिए, जब तक इस जंगल नहीं बच जाता है। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। कुछ भी हो जाए इस जंगल को हम बचा के रहेंगे। इस आंदोलन को दबाया जाएगा, ये आंदोलन उतना ही बढ़ेगा। અરવલ્લી એ આપણે જાણીએ જ છીએ કે ભારતની એક મહત્વની ગિરિમાળા છે, પર્વતમાળા છે, જે આપણા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોથી લઈ અને રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી વિસ્તરેલી છે, NCR સુધી વિસ્તરેલી છે. અને એ પર્વતમાળા પર કેટલાક સત્વોની નજર છે. તમે વિચાર કરો કે એની અંદર માઇનિંગ એમને કરવું. અને આ અરવલ્લી પર્વતમાળાની આપણે થોડી ઘણી વાત કરી લઈએ. 3 અબજ વર્ષ પહેલાથી ઊભી છે. ભારતનું અસ્તિત્વ નહોતું, ભારત વર્ષનું, એ પહેલાથી ઊભી છે. હિમાલય કરતાં પણ જૂની પર્વતમાળા છે. અને અડીખમ યોદ્ધાની જેમ ઉભેલી આ અરવલ્લી પર્વતમાળા પર કેટલાક લોકોની નજર છે. અને એ નજર માઇનિંગ માટે છે. આ બધા શું છે કે હવે આ બધાની નજરો બીજા બધા પર ગઈ છે. બીજા બધા જે ડિપાર્ટમેન્ટ હતા એમાં લૂંટી ખાધું. હવે માઇનિંગ આવ્યું કે આમાંથી મળે એવું છે સારું, એ લૂંટો. પણ જે આપણે મહત્વની અંદર ચર્ચા કરીએ તો 1990ની અંદર એક રિપોર્ટ ગયો હતો. 1990થી આ ચાલી રહ્યું છે પર્વતમાળાની અંદર. જે આ પર્વતમાળા પર નજર છે ને માઇનિંગ છે, એ તો 1990થી ચાલી રહ્યું છે. ભલે મુદ્દો અત્યારે આપણા હાથમાં આવ્યો કે આપણને ખબર પડી. હવે શું થયું કે નવેમ્બરમાં પર્યાવરણ વિભાગનો એક રિપોર્ટ ગયો. પર્યાવરણ વિભાગ કે જેને આ બધી પ્રાકૃતિક સંપદા છે એનું રક્ષણ કરવાની એની જવાબદારી છે, એનો રિપોર્ટ જાય છે સુપ્રીમ કોર્ટની અંદર. એ લોકો સુઝાવ કરે છે કે જે પર્વતમાળા, જે પર્વત હોય, આ પર્વતમાળાઓ બધી વહેંચાયેલી હોય ટુકડા ટુકડામાં. કેટલાક ડુંગર આટલા હોય, કેટલાક ડુંગર આટલા મીટર ઊંચા હોય, કેટલાક ડુંગર આટલા મીટર ઊંચા હોય. આ પર્યાવરણ મંત્રાલય દ્વારા એવો રિપોર્ટ ગયો સુપ્રીમ કોર્ટમાં કે 100 મીટરથી જે નીચી પર્વતો છે એને અરવલ્લીની પર્વતમાળામાં ગણાય નહીં, અને 100 મીટરથી ઊંચા છે એને આ પર્વતમાળામાં ગણાય. એટલે સમજ્યા તમે કે 100 મીટરથી નીચે હોય ડુંગર, એમાં માઇનિંગ થઈ શકે અને પેલામાં ના થઈ શકે. હવે એવી તો આ તો તમે સમજો કે આવા પર્વતો 100 મીટર ઊંચા તો લગભગ 10% જ છે, 7-8%. બાકીના બધા નીચા જ છે. એટલે માળ તોડી 7-8% જગ્યા આરક્ષિત રહે, બાકી બધી તો આ તોડી ખાય, લૂંટી ખાય. કારણ કે મોટા ભાગના પર્વતો નીચા જ છે. હવે પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ એ પ્રેમ સ્વરૂપ છે. સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે આ બધું. અને એ બધું જો એને નષ્ટ કરીએ તો માનવ જીવન પર મોટો ખતરો ઊભો થાય. કારણ કે આ અરવલ્લી પર્વતમાળાઓમાંથી કેટલીક નદીઓ નીકળે છે. આપણે મહત્તમ વાત કરીએ તો ગુજરાતની જે મહત્તમ નદી છે સાબરમતી, અરવલ્લી પર્વતમાળાઓમાંથી નીકળે છે. અને ગુજરાતની બધી નદીઓની આપણે ગણતરી કરીએ તેવો રિપોર્ટ છે કે બધી નદીઓને નીચે ખડક અને પથ્થરો છે. એટલે એનાથી એ જમીન, જે પાણીનું ફોર્સિંગ થવાનું, જે જમીનની અંદર ઊંડું ઉતરવાનું પાણી, અને પાણી રક્ષિત થાય ને આજુબાજુના કૂવાઓને બધું રિચાર્જ થાય, એ બીજી બધી નદીઓમાં વધતું ઓછું હશે. પણ સાબરમતી નદીની નીચે કાંકરા છે, ઝીણા કાંકરા અને રેતી છે. એટલે ત્યાં મહત્તમ પાણી જમીનમાં રિસોર્સ થાય છે, રિસ્ટોર થાય છે, અને એના લીધે આજુબાજુના કૂવાઓ વાવોમાં પાણી વધે છે. એટલે મહત્વની આ જે નદી સાબરમતી છે એ અરવલ્લીમાંથી આવે.
અને સાબરમતીનું અસ્તિત્વ ના રહે તો વિચાર કરો તમે શું પરિસ્થિતિ થાય. અરવલ્લીની પર્વતમાળા આ જે બધા નીકળ્યા છે ખાઈ જશો, ખોદીને ખાઈ જવા નીકળ્યા છે. એ લોકોના કારણે આ સાબરમતીના નદીના અસ્તિત્વ પર ખતરો ઊભો થાય એવો છે. સાથે સાથે હવે આ બધું કેવું છે કે ત્યાં લડાઈ લડાઈ રહી છે. અરવલ્લીના નજીકના લોકો આ લડાઈ લડે છે, પણ આ જળ, જંગલ અને જમીનની જે લડાઈ છે એ એકલી આદિવાસી સમુદાયની નથી. જે જંગલમાં કે એની આસપાસ વસવાટ કરતો હોય એની એકલી નથી, અર્બન વિસ્તારના લોકોની પણ છે. કારણ કે સોર્સિંગ તમારે તેથી પાણી ત્યાંથી આવે છે. તમે વિંધ્યાચલ પર્વતમાળા લઈ લો, મહીસાગર લઈ લો, નર્મદા લઈ લો, તાપી લઈ લો, ગંગા લઈ લો, કોઈ પણ નદી લઈ લો, સાબરમતી લઈ લો, એ આદિવાસી વિસ્તારના પર્વતમાળાઓમાંથી આ બધી નદીઓ આવે. એટલે લડાઈ તો તમારે લડવી જોઈએ. સોશિયલ મીડિયા થકી કે બીજી કોઈ રેલી કાઢો, આવેદનપત્ર આલો, પણ આખો દેશ એક થાય. કારણ કે આ એકલી કઈ જળ, જંગલ ને જમીનની લડાઈ આદિવાસી સમાજની એકલી નથી, આખા દેશની છે. અને આ જો પર્વતમાળા એ ભારતની અંદર સૌથી મોટું અગત્યનું એ છે કે રાજસ્થાન અને ગુજરાત, ઉત્તર ગુજરાતને કેટલાક પ્રાંતો તરફ જે થારનું રણ જે ડેવલપ થઈ રહ્યું છે, હવાના મારફતે જે થારનું રણ વધી રહ્યું છે, એને આવતા, એ પવનોને આવતા અટકાવે. તમે વિચાર કરો કે રણની જે એની તાકાત કેટલી લે અરવલ્લી પર્વતમાળાની. તમે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિનું નુકસાન કરો તમારે ભોગવવું જ પડે. એ પરિસ્થિતિ આની અંદર ઊભી થાય છે. રાજસ્થાનના કેટલાક પ્રાંતોમાં પહેલા વરસાદ પડતો હતો, હવે ત્યાં નથી પડતો અને બીજા પ્રાંતોમાં પડે છે. એ બી રિપોર્ટ આવ્યો છે કે એ તમે ક્યાંક આનો ટચ કર્યું 90ની સાલ પછી જે માઇનિંગ ચાલુ થયું એ પછી આ પરિસ્થિતિ ઊભી થઈ. રાજસ્થાનમાં જ્યાં નથી વરસાદ પડતો ત્યાં વધારે પડવા માંડ્યો, જ્યાં પડતો તો ત્યાં બંધ થઈ ગયો, ઓછો થઈ ગયો. અને છેક આ અરવલ્લીની પર્વતમાળાઓ તો તમારે છેક ત્યાં શિમલા ને એને ત્યાં સુધી વરસાદ આપે છે. ઉત્તર ભારતની જે નદીઓ છે અમે ઘણીવાર આને આ અરવલ્લીની પર્વતમાળાઓની કૃપાઓથી વાદળો ટકરાઈને પછી વરસાદ પડે. અરવલ્લીની પર્વતમાળા જૂની છે એટલે એ પર્વતમાળાની વચ્ચેની જે પાર્ટ છે અને એની અંદરની જે તિરાડો ને આ બધું હોય એના લીધે પાણી સંગ્રહ કરવાની શક્તિ સૌથી વધારે અરવલ્લી પર્વતમાળાની અંદર છે. એટલી હિમાલયમાં બી નથી. કારણ કે કમ્પેરિઝનમાં હિમાલય નવો છે અને અરવલ્લીની પર્વતમાળાઓ જૂની છે. હિમાલય લાઈવ કહેવાય, કારણ કે એમાં ધરતી કંપની ઘટનાઓ આ તે બધી બનતી રહે છે વારંવાર. એના કરતાં પણ જૂની પર્વતમાળા અરવલ્લી છે. એટલે અરવલ્લીની આ કેપેસિટી વધારે છે. પાણીનો સોર્સિંગ ઊભો, જે પાણી આવે ઉપરથી આકાશી પાણી, એને જમીનમાં ઉતારીને મેદાની વિસ્તારની અંદર એ પાણી કામ લાગે ખેતી માટે, પીવા માટે, અન્ય ઉપયોગ માટે. એના માટે અરવલ્લીની પર્વતમાળાઓ મહત્વની છે. એ સાથે એની અંદર કરોડોનો ભંડાર ભરેલો છે. નજર તો આ લોકોની છે જ, પણ અલભ્ય વન્ય પ્રાણીઓની અંદર છે. કેટલા બધા દીપડા, પછી ત્યાં આગળ આ ભાઈ પેલું હાઈના, એવા જે અલભ્ય પ્રાણીઓ છે કે જે ભારતની અંદર હવે ઘણા ઓછા જોવા મળે છે ઘણા વિસ્તારોમાં. દીપડાની વાત છોડો, પણ હાઈનાની વસ્તી ઓછી છે, ઘણા રાજ્યોમાં નથી. એ સિવાય ઘણા બધા પક્ષીઓ, 350 જાતિના પક્ષીઓ ત્યાં આગળ રહે છે અરવલ્લી પર્વતમાળાઓમાં. અસંખ્ય ઝરણા છે, અસંખ્ય વન સંપત્તિ છે, વૃક્ષો એવા છે કે જે અલભ્ય છે. ભારતની અંદર બીજે ક્યાંય ઘણી વખત ના મળે એવા બધા વૃક્ષો, ઉપયોગી વૃક્ષો, જેનાથી કદાચ આયુર્વેદિક દવાઓ બનતી હોય, અંદર બીજી કોઈ આઈટમો બનતી હોય, બીજા સૌંદર્ય પ્રસાધનો બનતા હોય આયુર્વેદિક સિસ્ટમના, એ બધા ઘણા બધા વૃક્ષો છે. એનું રક્ષણ કરવાની વાત છે. આ મૂળ વાત એ છે કે આ રક્ષણ કરવાની વાત છે. અને તમે આ તો બધું કેવું હોય, આ માઇનિંગવાળા આ તો એટલા બધા ખતરનાક ચોર છે ને, ધોળા કપડાવાળા, કે એમને મંજૂરી 5 હેક્ટરમાં આલી હોય. 5 હેક્ટરમાં માઇનિંગ કરવાની કદાચ સરકાર મંજૂરી આવે એમને પૈસા ભરવાથી, પણ સ્થળ પર તપાસ કરો તો 50 હેક્ટરમાં ખેડતા હોય. આ લોકો 50 હેક્ટરમાં ખોદકામ કરતા હોય અને તમારું કોઈનું તઈ તતુડી કે ગજ વાગે જ નહીં, કારણ કે આ બધા મળેલા જ હોય. માઇનિંગવાળા, સરકાર, પેલું શું કહેવાય એને, આ ખાણ ખનીજ વિભાગ, બધા મળેલા જ હોય. તઈ કોઈ નાગરિક, તમને વચ્ચે હવે ગુજરાતની અંદર બધું ચાલુ થયેલું, તમને ખબર હોય કે ભાઈ તમે સામાન્ય માણસ, તમારા વિસ્તારમાં માઇનિંગ થતું હોય, લાકડાની ચોરી થતી હોય, રેતીની ચોરી થતી હોય, કોઈ ફરિયાદ કરો એટલે ખાણ ખનીજ વિભાગને, તો ફરિયાદ તો એને જ કરવાના, તો બીજા કોઈને તો કરવાના નથી. ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરો,
ફરિયાદ કરો એટલે આ ખાણ ખનીજ વાળા પેલા ભાઈને ફોન કરી દે, જે ખનન કરતા હોય એને, કે ભાઈ અમે આવીએ છીએ, તમે તૈયાર રહેજો. અને તમે તૈયાર રહેજો એટલે કહેવાનો મતલબ પેલો ત્યાંથી એનો ડબલો લઈ લે, સમજ્યા? ડબલો ખુરશી એની ઉઠાઈ લે, ત્યાંથી તઈ સ્થળ પર જાય તો કોઈ મળે જ નહીં. એટલે ફરિયાદ કોની સામે કરો? સ્થળ પર મુદ્દામાલ તો પકડાયો નથી કોઈનો, કોણ છે તો ખબર જ નથી, ખોદકામ થયેલું છે. એટલે આશરે ફરિયાદો ન થઈ જાય ને બધું થઈ જાય. પછી પેલો જે માઇનિંગ કરતો એ માથા ભારે તત્વ હોય, એનો ઝઘડો પેલા પાછા ખાણ ખનીજ વાળા તો એટલા બધા હોશિયાર છે ને કે તમારો નંબર ને નામ સરનામું યાદ દે કે ફલાણા ભાઈનો મફતભાઈનો ફોન આવેલો છોટા ઉદેપુરથી, અને એમને તમારા વિરુદ્ધ ફરિયાદ કરી એટલે મફતભાઈની આઈ બને. પછી એમને પોલીસે ના બચાવે, કારણ કે માઇનિંગ વાળા મોટા ભાગે બધા જે ચોરો હોય છે ને પોલીસ સ્ટેશનમાં જ બેસી રહ્યા હોય છે. એમના ઓટા ફેરા પોલીસ સ્ટેશનમાં વધારે હોય છે, કારણ કે એમને નડે કોણ? આરટીઓ નડે, પોલીસ નડે, ને માઇનિંગ વિભાગ નડે, ખાણ ખનીજ વિભાગ નડે. એટલે તઈ એમના ઓટા ફેરા ચકેડા વધારે હોય. આ બધું છે ને ગુજરાતના જે વિસ્તારોમાં માઇનિંગની શક્યતાઓ વધારે છે અને ફરિયાદો આવે છે, એ વિસ્તારના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલકત તપાસ થાય તો બધો પોપડો બહાર આવે. પણ આ બધું કોઈને કરવું નથી, કારણ કે બધાની થોડી મિલી ભગત હોય. ઘણી બધી માઇન્સો અને ઘણી બધી આ જે લીઝો હોય તો નેતાઓની હોય છે. નેતાઓની ના હોય તો એમના મળતિયાઓની હોય, એમના આગાવાલાની હોય. ઘણા નેતાઓ તો એવી વાત મળી તો ગુજરાતની અંદર કે રીતિમાં એટલા બધા ફસાવાના હતા કે પક્ષ છોડી દેવો પડ્યો, ના છૂટકી એમને બીજા પક્ષમાં જતા રહ્યા. તમે તપાસ કરજો, ભૂતકાળમાં આજુબાજુ કોઈ પોલિટિકલ માણસ હોય તેને પૂછજો કે કયા એવા નેતા, તો સેંકડો નામ તમને મળશે. આ બધા કંઈ તમારી લાગણી ખાતર એમનો કોમ નહીં થતો કે ભાઈ વિકાસનો કોમ નહીં થતો કે એના માટે નથી જતા, એ તો એમના માટે જાય. આવું કંઈક હોય માઇનિંગમાં પેલો ફસાયો હોય ને એની અમે ફરિયાદ કરે, એની અમે ફરિયાદ થાય વારંવાર, એટલે એ પેલો જેલમાં જવાની તૈયારીમાં જ હોય. એ સત્તા પક્ષ કરતા વિરોધમાં હોય એટલે એને દબાવે કે તું, પેલો પાછો દર વખત જીતતો હોય એટલે દબાવે તું આવતો નહીં તો આમ થશે. એ પેલો સમજી જાય કે હારું આપણી દુકાન બંધ થઈ જશે, આ તો આપણે જતું રહેવું જોઈએ, એટલે એ જતા રહે. બરોબર. દક્ષિણ ગુજરાતના એક સાંસદને પૂછજો, ભારતીય જનતા પાર્ટીના, જ્યાં માઇનિંગ માટે લડાઈ લડી રહ્યા છે, બધી માહિતી આપશે તમને મનસુખભાઈ વસાવા કે શું થાય છે આની અંદર. અને બચારા મનસુખભાઈ છેક સુધી લડે છે આ ખાણ ખનીજ અને એની જે લડાઈ છે, મનસુખભાઈ છેક લડે છે, પણ છતાંય કોઈ સાંભળતું નથી. પોતાની સરકાર હોવા છતાંય કોઈ સાંભળતું નથી. તો તમારું તો કોણ સાંભળવાનું છે? ઠીક છે, વાત અરવલ લઈ ગઈ. એનસીઆર દિલ્હી સુધી જે આ પર્વતમાળા છે આપણી અરવલ્લીની, એની અંદર જે રાષ્ટ્રપતિ ભવન છે, રાયસીના હિલ્સ કહેવાય છે, રાયસીના હિલ્સ જે રાષ્ટ્રપતિ ભવન કહેવાય છે, એ પણ આ અરવલ્લીની પર્વતમાળાના એક ભાગ પર ઉભું રહ્યું સાહેબ. સમજ્યા તમે? દિલ્હીનો ઘણો બધો ભાગ, રાયસીના હિલ્સ પણ અરવલ્લીની પર્વતમાળાના એક ભાગ પર ઉભું છે. એ પણ નહીં રહે, એ પણ રાષ્ટ્રપતિ ભવન ખોદી નાખતી આ લોકો, તમે છૂટાશો છોડે નહીં સાહેબ, કારણ કે આ લોકોને તો ખોદવું જ છે. અને ખનન માટે તો ખાઈ જશે આ લોકો, કાચા ને કાચા તમને ખાઈ જશે. એટલે આ પર્યાવરણ મંત્રાલયે આ જે નવો ને આશ્ચર્યજનક નિર્ણય કર્યો કે 100 મીટરથી ઓછાને પર્વતની શ્રેણીમાં ગણવા નહીં, એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું, ભાઈ છૂટ બોલો. તમે વિચાર તો કરો સાહેબ, આ દેશની અંદર તમે ન્યાય માગવા કોની જોડે? આ જળ જંગલ અને જમીન માટે ન્યાય માગવા કોની જોડે જશો? અને પછી તમે એમ કહો છો કે આજે આદિવાસી વિસ્તારમાં અમે જઈએ આવા બધા મુદ્દે, તારે અમારી અમે તીર મારે છે, અમને ગોફણો મારે છે, અમારી હામા થઈ જાય છે, પોલીસ પર હુમલો કરે છે. શું કરે? કાયદો એમનું સાંભળતો ના હોય, કોઈ એમની વાત સ્વીકારવા તૈયાર ના હોય. આ પ્રકૃતિ પ્રેમીઓ, પ્રકૃતિ પૂજક, પ્રકૃતિના દીકરા, એ આદિવાસીઓની વાત કોઈ સાંભળવા તૈયાર ના હોય તો પછી શું કરે? ભાઈ સામાન્ય માણસ પણ તમને ગળે બચકું ભરે સાહેબ. તો આ તો આદિવાસી સમાજ છે, કારણ કે એ પછી હિંસાનો માર્ગ અપનાવે અને તમે એમને પનિશમેન્ટ કરો, બીજી બધી વાતો કરો બહારના સમાજમાં કે આ તો આવાના તો તેવા. બરાબર છે. આજે આ નક્સલાઇટ વિસ્તારની અંદર ઘણા બધા મુદ્દાઓ આના લીધે હશે, ત્યારે આપણી જવાબદારી, આપણા સૌની જવાબદારી છે. કારણ કે એમાં શું છે કે આ પર્વતમાળાઓ નહીં હોય
આ પ્રકૃતિ નહીં હોય, આ બેલેન્સિંગ છે. અમુક જે ડુંગરાઓ હોય, અમુક જગ્યાએ તળાવો હોય, અમુક જગ્યાએ નદીઓ હોય, અમુક જગ્યાએ પર્વતો હોય, અહીં પર્વતમાળા હોય, હિમાલયની છે, અરવલ્લીની છે, સહ્યાદ્રીની છે, વિંધ્યાચલની છે. એવું છે, એ બેલેન્સિંગ છે, પૃથ્વીનું બેલેન્સિંગ છે. પૃથ્વીનો ગોળો છે ને એ બેલેન્સિંગથી ફરે છે આકાશની અંદર. એટલે એ બેલેન્સિંગ ઈશ્વરે ગોઠવેલું છે, કુદરતે, ભગવાને. પ્રકૃતિ ખુદ ઈશ્વર છે. આ ધરતી પર સૌથી પહેલો કોઈ અવતાર થયો તો પ્રકૃતિનો અવતાર થયો, અને એનાથી તમે અસ્તિત્વમાં આવ્યા છો. અને તમે જે ભોજન લો છો ને એ બી પ્રકૃતિ થકી છે. તમે શ્વાસ લો છો એ બી પ્રકૃતિ, ઓક્સિજન લો છો ને, નહીં તો પછી તમને આઈસીયુ લઈ જવા પડે. આ પ્રકૃતિ તમને જો પ્રેમ ના કરતી હોય તો તમને આઈસીયુ લઈ જવા પડે અને વેન્ટિલેટર પર રાખવા પડે. એટલે આ પ્રકૃતિ તમને પ્રેમ કરતી હોય તો તમારે પ્રકૃતિને પ્રેમ કરવાનો. પ્રકૃતિનો પ્રેમ એ ઈશ્વરને પ્રત્યેની ભક્તિ છે. ભગવાને કીધું છે છોડમાં રણછોડ છે. આ કૃષ્ણએ તો આપણને કીધું જ છે છોડમાં હું છું, ધરતી માતા. પણ આ બધાને કશી પડેલી ના હોય અમુક વિસ્તારમાં તમે જરૂરિયાત ઊભી થાય એમ તમે છૂટછાટ આપો, પણ આ રીતે આખી પર્વતમાળા સાફ કરી દેવાની. કોઈ એક વિસ્તાર હોય તો વસ્તુ બરોબર છે કે એનો નક્કી કરેલો વિસ્તાર, એનાથી આખા સિસ્ટમને નુકસાન થાય. ઇકો જે સિસ્ટમ છે એ એનું અસ્તિત્વ પર ખતરો ઊભો થતો હોય અને તારે તમે આ ન્યાય હારું કઈ જવાનું. આ પર્યાવરણ મંત્રાલય, ભારત સરકાર, સુપ્રીમ કોર્ટ, આ બધા આવા નિર્ણય કરશે તો સામાન્ય લોકો ન્યાય માટે કઈ જાય? એના શ્વાસનું શું, એના ઓક્સિજનનું શું? આ વિચાર કરેલો? ઠોકાઠોક ખોદી કાઢો. અમે બેઠા છીએ, ખોદી જાઓ, નફટશો. આ તમારી નફટતા કેટલે લગી પહોંચશે હિન્દુસ્તાનની અંદર? અને એ સહિયારું, આ તો પેલા બધા જેવું છે, આ મનરેગા જેવું જ છે, ગાંધીવદનું સહિયારું જ છે. 1990 આ ચાલી રહ્યું છે. એટલે પહેલા કોંગ્રેસ વાળા છે, હવે પાછા આ લોકોના બધા જાગ્યા છે. અમારે AI વિડીયો આની હાથે બંધ કરવાના હાથે. અરે તમારા બધાના સંબંધો છે જ. હવે આખું હિન્દુસ્તાન જાણે છે કે કોઈ દેશનો નાગરિક નહીં ચલાવતો. આ સરકારો કોર્પોરેટ હાઉસો ચલાવે છે. તમને એમને હોકડ બધીને રાખ્યા છે. આ લોકોને ખોદવાનું બંધ થઈ જાય તો 2 વર્ષમાં તમારી સરકાર ઘેર બેસી જાય. એટલે તમે બીજા બધાને સમજાવો, સામાન્ય લોકોને, જે લોકો પ્રબુદ્ધ છે, જેમને ખબર છે, જેમને નોલેજ છે, એમને ના સમજાવશો. બરાબર છે? કેમ એવા લોકોને સજા નથી થતી? એવા લોકોને સજા કેમ નથી? આ સમજવાનો વિષય છે. આપણે સામાન્ય નાગરિક કોઈ હોય તો એની આઈ બને. એક એના ઘેર કદાચ જરૂર હોય ને ઝાડ કાપી જાય જંગલ ખાતામાંથી તો એની આઈ બને. અને તમે રોડ પર હોજણી કરજો, સાહેબ 100 કિલોમીટર ફરજો તમારી ગાડી લઈને, 500 ટ્રેક્ટર જોવા મળશે 100 કિલોમીટરમાં લાકડા ભરીને જતા. આ કોની મહેરબાનીથી જાય છે? વન ખાતાની મહેરબાનીથી નથી જતા. વન ખાતાના અધિકારીઓ તમારી પાસે 2 નંબરના રૂપિયા નથી, તપાસો એમની મિલકત. એવું નહીં કે આની વિરુદ્ધ ફરિયાદ છે, એની જે ના થઈ હોય એની વિરુદ્ધે તમે તપાસ કરો. એટલે સૌથી મોટું અભિયાન જ આ જંગલ ખાતાની અંદર છે. 10,000 ખાડા ખોદવાના હોય, કોણ માપવા જાય? 2,000 ફોડી નાખ્યા, વૃક્ષો રોપી દીધા. કોણ તપાસવાનું છે? એના એ જ ભુવાન, એના એ જ જાગરિયા. ભૂવો ધૂણ જ નારિયેલ ઘર ભણી ફેંકે. બધાને બધી ખબર જ છે, પણ છૂટ આલી છે, બોલતા નથી. મોડો સિવાઈ ગયો છે. આપણે ખોટું કરીએ તો બીજાને આપણે કેવી રીતે રોકી શકીએ? જે સંસ્થાઓ છે, આદિવાસીઓ છે, છેલ્લે આજુબાજુ રહેશે, એ તો બધા આના માટે રજૂઆત કરશે. પણ અરવલ્લીની જે પર્વતમાળાઓ છે, આપણે પેલો ઈડરિયો ગઢ, અત્યારે તમે જે આરક્ષિત વિસ્તાર છે એની આજુબાજુના વિસ્તારને જે તોડવાનું કામ ચાલી જોયું છે. ઈડર તમે ગયા છો? ઈડરની અંદર જે બ્લાસ્ટિંગ થાય છે, એના પથરા તૂટે છે, એ બ્લાસ્ટિંગનો અવાજ કદાચ ગાંધીનગર બેઠેલાઓ નહીં સાંભળાતો હોય, કારણ કે એને ગાંધીનગર વાળાએ મંજૂરી થોડાક વિસ્તાર માટે આપીએ છે. પણ ઈડર કેટલો ખોદી કાઢ્યો તપાસ કરી, તેના માઇનિંગ વિભાગ, જે ખાણ ખનીજ વિભાગ છે એના અધિકારીઓની તપાસ કરી કે શું કરી રહ્યા છે આની અંદર. પંચમહાલ જિલ્લાની અંદર રેણાનો ડુંગર આવો જ હતો. આ પ્રકૃતિ સાહેબ, હજારો વાનરોનો નિવાસ એ વેચી કાઢ્યો, મેદાન બનાવી દીધું પથરાઓનું. એ કુદરતી રીતે પથ્થરો હતા, એ એમને નહીં થયા હોય, એ કોઈ બેલેન્સિંગ કરવા માટે પથ્થરો થયા છે. સાહેબ
એ ખોદી નાખ્યું. તમે નદીઓ જુઓ, દરેક ગામની અંદર આ જે કોતરો જુઓ, ખોદી કાઢવાનું જઈ આવે તો એમના બાપનું રાજ ચાલતું હોય. એટલે આ જે અરવલ્લીનો મુદ્દો છે એ બહુ મહત્વનો મુદ્દો છે આ દેશ માટે, દેશના અસ્તિત્વ માટે. અને પ્રકૃતિની હત્યા, અરવલ્લીની હત્યા એ તમને નડશે, કારણ કે ઈશ્વરનો કોપ ઉતરશે. એ આડી સીધી રીતે નહીં આવે દંડો લઈને, સુદર્શન ચક્ર લઈને. આ તો તમે એવું સમજી બેઠા છો કે તમને બચાવવા કોઈ ફરી સુદર્શન ચક્ર લઈને આવશે અને કુરુક્ષેત્રના મેદાનમાં એવો એ ઉતરશે. કારણ કે એની સામે તો પેલા 100 કૌરવો હતા એટલે એ મેદાનમાં ઉતરેલો. અહીં તો 1 કરોડ કૌરવો પડ્યા છે. એ બચારો એકલો અહીં શું કરે? એટલે બધે ચારે બાજુથી એ લાવશે. એનું લશ્કરે બહુ મોટું છે, 18 અક્ષોની સેના તે લઈને આવશે. આ જો પ્રકૃતિને તમે નુકસાન કર્યું ને તે લઈને આવશે 18 અક્ષોની સેના લઈને. આ તૈયારી તમે લડવાની રાખજો. 2020માં તમારો બાપ આવ્યો કોરોના, ત્યારે બધા બંધ થઈ ગયેલા. એટલે પ્રકૃતિને છેડખાની કરવાનો ધંધો તમે ના કરતા, એ તો તમારી દશા બગડી જશે. કારણ કે આ તો તમે સીધી રીતે તમે સરકાર, પર્યાવરણ વિભાગ નિયમ બદલી કાઢે રાતોરાત. 100 મીટરથી નીચો પર્વત ના કહેવાય. અમારા માથે તો 50 ફૂટ ઊંચો હોય ને એ પર્વત કહેવાય. મીટરની વાત નથી કરતા, 50 ફૂટ ઊંચો હોય એ પર્વત કહેવાય. અમે તને ડુંગરો કહીએ, સાદી ગામડાની ભાષામાં ડુંગરો કહીએ. તમે કોણ નક્કી કરવા વાળા આ પર્વત છે કે નથી? એમ રાતોરાત તમારા નિર્ણયો બદલાઈ જાય. તમે તો સુપ્રીમ કોર્ટમાં જઈને આડા વિચારા સમજાઈને પેલો સંસદમાં કોક બોલે, 4-5 જણાને ટેકો આલે, બિલ પાસ થઈ જાય એટલે તમે કોઈ કાયદો, તમે કોઈ બાલ, પછી સુપ્રીમ કોર્ટે એનું માની લે. કારણ કે આ બધા ફોલ્ડરિયા તો છેક લગીને પહોંચેલા હોય. આ બધા ફોલ્ડરિયા કહેવાય સાદી ભાષામાં. બધું ફોલ્ડર ફોડી નાખે, એમની તાકાત હોય એવી. પૈસાથી સામ દામ દંડ ભેદ નીતિ ચાણક્ય સમજાયું છે એને. આ લોકોએ આત્મસાત કરી લીધું, બરાબર ઉતારી લીધું કે સારું આ સામ દામ દંડ ભેદ નીતિ હારી છે. જઈ પૈસાથી કોમ બને તઈ પૈસાથી, જઈ પૈસાથી કોમ ના બને તઈ વાતોથી, જઈ વાતોથી કોમ ના બને તઈ દાદાગીરીથી. આ સામ દામ દંડ ભેદની નીતિ અરવલ્લીની પર્વતમાળાઓને તોડવા પાછળ દેખાઈ રહી છે. અને જળ જંગલને લડાઈની આપણે ફરી વાત કરી કે એકલી આદિવાસી સમાજની લડાઈ નથી, આ તમારો પણ હિસ્સો છે. તમારા પણ એ ભગવાન છે. જંગલો છે, ડુંગરો છે, પર્વતમાળાઓ છે, નદીઓ છે, તળાવો છે, એ તમારા પણ ઈશ્વર છે. શહેરમાં રહેતી જનતાના પણ ઈશ્વર છે. તમારી હવાનો સોર્સ, તમારા ઓક્સિજનનો સોર્સ, તમારા પાણીનો સોર્સ, તમારા જીવનનો સોર્સ એ છે. પછી પેલો પ્રદૂષણનો દિલ્હીમાં વધી ગયો, જયપુરમાં વધી ગયો, અમદાવાદમાં વધી ગયો, હવારમાં ચલાય ના એવું પોલ્યુશન છે. ભોગવો. આ તમે જે સાહેબ બોલતા નથી ને એ ભોગવી રહ્યા છો. એ તમારે ભોગવવાનું છે અને એમાં છૂટકો નથી. આવું ને આવું થયું તો વધારે ભોગવવું પડશે. ઘરમાં શ્વાસ નહીં લેવાય, મશીનો ગોઠવવા પડશે. આવો શુદ્ધ હવાનો કઈથી લાવશો? આ બધું સામાન્ય માણસના હાથથી તો તાકાત નથી. અને આ બધું નાટક હોય, આ બધા અભિયાનો ચલાવે સરકાર, વૃક્ષારોપણ ને એ બધું સમજાવવાનું કે એક બાજુ આ પર્વતો ઠોકી પાડો, આ બાજુ વૃક્ષારોપણ કરો. એટલે આપણે પર્યાવરણ પ્રેમીઓને બધાને સમજાવીશું કે આટલા વૃક્ષો અમે રોપ્યા. ઉછર્યા કેટલા જોવા ગયા? ઉછર્યા કેટલા એ તમે જોવા ગયા? કશું નહીં. ફોટો પડાવવાનો કચરો વાળતો. કચરો નાખી જાય ને મારા બેટા ફોટા પડાવવા. આપણે ઘણા વિડીયો જોયું છે. કચરો એક જણો નાખી જાય એવો વિડીયો પકડાય તો નફટો શરમ નહીં આવતી. પર્યાવરણને લૂંટવા બેઠેલા આ લોકોને શરમ નથી આવતી. દરિયા કિનારે ગંદકી, પર્વતો પર ગંદકી, ફરવાના સ્થળે ગંદકી, ત્યાં સંસ્કૃત નાગરિકો પણ જવાબદાર. એટલે આ બધું સમજવું પડે. અને આ જે મહત્તમ જે આપણી પણ જવાબદારી છે, કારણ કે આપણા તો એક જિલ્લાનું નામ અરવલ્લી પાડ્યું સરકારે. આપણા એક જિલ્લાનું નામ અરવલ્લી પાડ્યું છે. અને અરવલ્લી વત્તા અલ્લી એ રીતે છૂટું પડે આ પ્રાસ. એટલે કહેવાનો મતલબ અરણ્ય ત્યાં અને આ જે ટેકરીઓ એની વચ્ચે એક આખું વિશ્વ છે. પ્રકૃતિનું વિશ્વ છે, પ્રેમનું વિશ્વ છે, ઈશ્વરનું વિશ્વ છે. અને એને તોડશો તો તમારે ભોગવવું પડશે. આ વસ્તુ નક્કી છે. કારણ કે પ્રકૃતિ એ ખુદ જંગલ છે. પ્રકૃતિ ખુદ આ પ્રકૃતિનું સાક્ષાત સ્વરૂપ છે આ જંગલોને. આ બધું એને તમે સહેજ પણ ટચ કરશો તો એની જવાબદારી, એની ભોગવવાની જવાબદારી તમારી છે. અને તમારા લીધે સેંકડો, હજારો, લાખો, કરોડો નિર્દોષ લોકો ભોગવશે. તમે મનુષ્યો તો ભોગવશો જ, પણ પેલા બચારા
પશુ પંખીઓ ભોગવશે. તમારી જે આ ત્રાસ છે, ત્રાસવાદી ઘટનાઓ આકાર લઈ રહી છે, આ સૌથી મોટા આતંકવાદીઓ તો આપણે એમને જ ગણીએ છીએ, ભ્રષ્ટાચારીઓ અને આ જે ખાણ ખનીજના ચોરો અને આ બધાને જે માઇનિંગ કરવાવાળા છે એ જ સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ અને આતંકવાદીઓ છે આ દેશની અંદર. ત્યારે આ ઘટના રોકાય, આપણા વિડીયોના માધ્યમથી લોકો જાગૃત થાય. બીજી સંસ્થાઓ જે એનો વિરોધ કરી રહી છે, પર્યાવરણવિદો એનો વિરોધ કરી રહ્યા છે, એમની સાથે જોડાય અને ગમે તે કોઈ પણ સ્વરૂપે સોશિયલ મીડિયા યા કોઈ પણ મારફતે એનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટ ફરી એનો નિર્ણય લેવા મજબૂર બને કે નહીં ભાઈ, અરવલ્લીમાં સેટ પણ કોઈ પણ જાતનું માઇનિંગ નહીં થાય અને અરવલ્લી વધુ વિકસે, વધુ વૃક્ષો રોપાય અને જે છે એ પરિસ્થિતિમાં જળવાઈ રહે, એ મુદ્દે લડત માટે આપણે સફળ થઈએ એટલી ભગવાનને આપણા આજના વિડીયો દ્વારા પ્રાર્થના કરી. આવા શબ્દો અમે નથી કહેતા, પણ એનું જે ભવિષ્ય છે એ બહુ ડેન્જર અમે જોઈ રહ્યા છીએ. એના માટે કહીએ છીએ આવી માઇનિંગ કરવાથી, ગેરકાયદેસર માઇનિંગો કરવાથી, પર્વતો તોડવાથી, નદીઓને તમે ડિસ્ટર્બ કરવાથી શું પરિસ્થિતિ થઈ છે એ તમે બીજા દેશોમાં પણ જોઈ લેજો. અચાનક પૂર આવે છે, ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે, મકાનો સ્વાહા થઈ જાય છે. એનું કારણ આ છે. હિમાલયમાં પણ આપણે હરિદ્વારમાં બધે જોયું છે, ઋષિકેશમાં બધે. એટલે એ સમજી જજો. અને આ વાત આપણી સુપ્રીમ કોર્ટના કાને પડે અને સુપ્રીમ કોર્ટ ભગવાન એમને સદબુદ્ધિ આલે કે ભાઈ આ નિર્ણય સરકાર પણ, પર્યાવરણ વિભાગ પણ ના કે ના સાચી વાત છે અને આને આ આપણે જે તે પરિસ્થિતિમાં રાખવા જોઈએ એ અવાજ પહોંચે એવી જ અભ્યર્થના સાથે આજની વાત પૂરી કરીએ છીએ. નવા મુદ્દે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ. જય અરવલ્લી, સેવ અરવલ્લી.